અમે સર્વે મહારાષ્ટ્ર અને ગુજરાત એરિયામાં પ્રિડોમિનેટલી કર્યું છે. 100 ઉપર રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સ, રિયલ એસ્ટેટ બિલ્ડર સાથે વાત કરી છે અને 400 પ્રોપર્ટી બાયર્સ કે જે લીઝ કરવા ઈચ્છે છે કે કોમન મેન છે એના સાથે વાત ઓનલાઈન યા મળીને અમે લોકોએ વાત કરી છે લાસ્ટ એક મહિનામાં. અને રિઝલ્ટ એ આવ્યું છે કે અરાઉન્ડ 35% પીપલ એ લોકો હમણાં રિયલ એસ્ટેટમાં આગલા 12 મહિનામાં ઇન્વેસ્ટ કરવા કે બાય કરવા ઈચ્છે છે. બટ એક શોકિંગ થોડું ટ્રેન્ડ આવ્યું છે કે 60% જેટલા લોકો રિયલ એસ્ટેટને હવે એક ઇન્વેસ્ટમેન્ટ માટે એક સારું ક્લાસ નથી માંગતા. ઓનલી 40% એને એક ઇન્વેસ્ટમેન્ટ માટે એક યોગ્ય માધ્યમ 2017 માટે માને છે. એ ડિમોનેટાઇઝેશનના પછી આ એક સિગ્નિફિકન્ટ ટ્રેન્ડ દેખવામાં આવે છે. એટલે આપણે માનતા હતા કે અત્યાર સુધી ઇન્વેસ્ટર્સ પોતાના પૈસા ત્યાં રોકતા હતા અને કોઈક બાયર્સ આવે તો લાંબા ગાળે એને વેચી દેતા હતા સારા એવા ગેઇન્સ પછી. તો હવે એક પ્રોપર્ટી રોકાણ માટેની તો એક કહી શકાય કોઈ યોગ્ય જગ્યા નથી રહી એવું લોકોને લાગે છે. યોગ્ય એક પ્લેસ નથી જ્યાં આપણે અત્યારે જ્યાં આપણને આપણા પૈસા ગ્રો કરી શકે કે મલ્ટીપ્લાય થઈ શકે. અત્યારે આપણને દેખાઈ રહ્યું છે પેનિક ચોક્કસ બનેલું છે. પણ શું તમે જે સર્વે કર્યો છે એમાં બિલ્ડર્સનું કહેવું શું છે અને જે એકચ્યુઅલ હોમ બાયર્સ છે શું કોશિયસ છે? જો આપણે સર્વે કર્યું છે તો રિયલ એસ્ટેટ હજી સિલેક્ટિવલી જે સારા પ્રોપર્ટીઝ હશે કે બ્રાન્ડ હશે ત્યાં બિઝનેસ અને રિટર્ન્સ આવશે. એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી એકદમ ડૂમ નહીં થાય. બટ ઘણા ફેક્ટર્સ છે. ટોપ 3 ફેક્ટર્સ જે એક એન્ડ યુઝર કે એકચ્યુઅલ બાયર ગોતે છે બાય કરવા માટે યા રેન્ટલ્સ કે લીઝ લેવા માટે છે. નંબર 1 ઇઝ લોકેશન. લોકેશન એન્ડ નંબર 2 સરપ્રાઇઝિંગલી છે લીગાલિટી અને ટાઈમલી ડિલિવરી. એ લોકો ક્લિયરલી કહેવામાં આવે છે કે અમને બ્રાન્ડ યા માર્કેટિંગ કે જે તમે એક્ટર્સમાં પૈસા નાખો છો એના કરતાં અમને પ્રાઇઝિંગમાં ડિસ્કાઉન્ટ આપી દો. એક ફટીગ આવી ગઈ છે માર્કેટિંગ, ઓવર માર્કેટિંગ જે રિયલ એસ્ટેટ બહુ ફેમસ છે અગ્રેસિવ માર્કેટિંગ માટે. તો અપાર્ટ ફ્રોમ લોકેશન, લીગાલિટી એન્ડ પ્રાઇઝિંગ, લોકોને કનેક્ટિવિટી પણ બહુ ગમે છે અને ટ્રસ્ટવર્ધીનેસ. તમારું ટ્રેક રેકોર્ડ શું છે, તમારી બ્રાન્ડ કેટલી ટ્રસ્ટવર્ધી છે, કેટલા લોકો તમને રેકમેન્ડ કરે છે, આ 5 ફેક્ટર્સના કારણે રિયલ એસ્ટેટ ડિફાઇન થશે. એન્ડ યુઝર્સના પાસે આવે તો એ લોકો ક્લિયરલી કહે છે કે એનો એક જનરલ પલ્સ છે કે રિયલ એસ્ટેટ ઇઝ નોટ અ વેરી પોઝિટિવ સેક્ટર. લોકો રિયલ એસ્ટેટને સમજે છે કે એનો આમાં થોડું ચીટિંગ થવું નોર્મલ છે, કમિટમેન્ટ આપીને એને ડિલે કરવું કે કમિટમેન્ટ આપીને ફરી જવું નોર્મલ છે. તો આ સેક્ટરમાં લોકો મેસિવ ચેન્જીસ માંગે છે ગવર્મેન્ટથી અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીથી, જે ધીરે ધીરે આવે છે. અને નંબર 2 હું પાછું કહું છું કે જે રેડી પોઝિશન છે, લો ઇન્કમ હાઉસિંગ છે, બજેટ હાઉસિંગ છે, જે મોદીજીના 2022નો વિઝન કે હાઉસિંગ ફોર ઓલને સપોર્ટ કરે છે, એ હાઉસિંગ માટે ડેફિનેટલી એક ઇન્ડસ્ટ્રી છે. આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ તો જે રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સ અને ડેવલપર્સ છે એ લોકોનું માનવું એમ છે કે જે નાના મોટા ડેવલપર્સ હતા જે 1-2 બિલ્ડિંગ બાંધી છે, જે પાર્ટ ટાઈમ ડેવલપર્સ હતા, જે નામનું ખાલી બિલ્ડરનું ટેગ વાપરતા હતા, એ કદાચ 2-3 વર્ષમાં રહી ન શકે. એ ઇન્ડસ્ટ્રીમાં કન્સોલિડેશન ને પ્રોફેશનલિઝમ આવવાની બહુ જરૂરી છે. રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સનું માનવું છે કે 3T વાપરવું બહુ જરૂરી છે: ટાઈમલી પરફોર્મન્સ, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી. અને આમાં સૌથી મોટું એક આપણે એક્સેપ્ટ કરવું પડશે કે જે કમ્પ્લાયન્સ ને રેગ્યુલેશનથી આમને જે પ્રેશર આવે છે કે રેગ્યુલેશનના કારણે એમના પ્રોજેક્ટ ડિલે થાય છે 2 વર્ષ, 3 વર્ષ. ઘણા કેસીસમાં લોકો ડરીને પણ કહે છે કે કરપ્શન એક બહુ મોટો ઇસ્યુ છે. આપણે એક ઉદાહરણ લઈએ તો પાસપોર્ટનું પૂરું જે કામ છે એ TCS સાથે પાર્ટનરશિપ કરીને એક ક્રિટિકલ એક્ટિવિટી ગવર્મેન્ટે એકદમ સ્મૂથ કરી છે. એવી રીતે લોકો સલાહ આપે છે કે જે રેરા એક્ટ છે અને જે REITની કમ્પ્લાયન્સ એક્ટને જે લોઝ આવશે, બટ એમાં પબ્લિક ને પ્રાઇવેટ પાર્ટનરશિપની લાવવી બહુ જરૂરી છે. ક્વિક મુવમેન્ટ લાવવી બહુ જરૂરી છે, કારણ કે કરપ્શન ને ડિલેના કારણે રિયલ એસ્ટેટના કોસ્ટ 30-40% વધી જાય છે. તો આ બિલ્ડર્સની માંગ છે. અને આપણે જોશું ધીરે ધીરે જે રેપ્યુટેડ બ્રાન્ડ છે, ટાટા છે, બિરલા છે, ગોદરેજ છે, એ ધીરે ધીરે આમાં આવશે અને આ ઇન્ડસ્ટ્રી કન્સોલિડેટ થશે. જે ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને ટાઈમલી ડિલિવરી આપશે એ જ રાજા રહેશે, બાકી લોકો નીકળી જશે. ખરી વાત છે. આજે હવે લોકોને શું જોઈએ છે? એક સિક્યોરિટી જોઈએ છે કે તેઓના પૈસા જ્યાં રોકાયા છે, કારણ કે આખા લાઈફની એક મૂડી હોય છે જે તેઓ ઘરમાં નાખતા હોય છે અને એ સિક્યોર રહે એ એક મેઇન ફોકસ હવે રહે છે. રોકાણ કરીને એને મલ્ટીપ્લાય કરવાનો અત્યારે કોઈ હવે લોકો પાસે વિઝન નથી. એટલે ખાસ મહત્વનું અત્યારે હવે જે એન્ડ યુઝર્સ છે જેને પોતાને રહેવું છે એવા લોકો ઘર લેવા આગળ આવી રહ્યા છે. બાકી રોકાણ કરવા માટેનો એક બેસ્ટ સોલ્યુશન અત્યારે નથી દેખાઈ રહ્યો. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે JLL ઇન્ડિયા અસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જીગર મોતા. જીગર, સ્વાગત છે આપનું. ત્યારે જ ગુજરાતમાં સૌથી મોટું ઇમ્પેક્ટ પડશે. ગુજરાતમાં ભાવો સાવ તૂટી પડશે કારણ કે ત્યાં કેશ કમ્પોનન્ટ સૌથી વધારે હોય છે. પણ ખરેખર હવે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે?
સો સૌથી પહેલા તો અમુક લેવલ ઉપર જે ઘણા બધા મિથ્સ ચાલી રહ્યા છે, સૌથી પહેલા તો એને સમજવાની જરૂર છે. ડિમોનિટાઇઝેશન જે બેસિકલી કરવામાં આવ્યું છે, એ ડિમોનિટાઇઝેશન કેવી રીતે ઇમ્પેક્ટ કરશે એ પહેલા આની માટે સમજવું બહુ જરૂરી છે. વાતો ઘણી બધી સાંભળીએ છે, રોજે રોજ નવા ઇકોનોમિસ્ટ પોતાના નવા ફંડાઝ આપણને કહેતા રહેતા હોય છે. પણ ઓવરઓલ જ્યારે આપણે ડિમોનિટાઇઝેશનની વાત કરીએ તો આની ઇમ્પેક્ટ શું આવી શકે. હવે જ્યારે આપણે ઇકોનોમિક્સની લેંગ્વેજમાં વાત કરીએ જો અને થોડા આમાં ઊંડા ઉતરીએ એઝ અ એકેડેમિક પર્પઝ, તો ડિમોનિટાઇઝેશનને બે એસ્પેક્ટની અંદર તમે ગણી શકો, જેની અંદર એક ઇફેક્ટ એવું કહે છે કે એક તમારું જ્યારે ઓવરઓલ ડિમોનિટાઇઝેશન થાય છે ત્યારે તમારું પ્રોડક્શન એઝ ઇટ ઇઝ હોય એની અંદર ડિમાન્ડમાં ઘટાડો આવે, કારણ કે સેન્ટિમેન્ટ્સ નોર્મલી ડિમોનિટાઇઝેશન પછી ઘણા ડાઉન જતા રહેતા હોય છે ઓવરઓલ ઇકોનોમીની અંદર. એટલે એવું માનવામાં આવે છે કે તમારું કન્ઝમ્પશન ઓર ડિમાન્ડ જે ઓવરઓલ છે એ ઓવરઓલ ડાઉન થાય છે. અને એને જોતા જ્યારે સપ્લાય વધુ હોય અને ડિમાન્ડ ઓછી હોય ત્યારે ચોક્કસપણે એની અસર ભાવ ઉપર જોવા મળે અને પ્રાઇઝીસ નીચે આવતા આપણે જોઈ શકીએ. પણ એટ ધ સેમ ટાઈમ એક બીજી થિયરી એવું કહે છે કે આપણે અહીંયા અઝમ્પશન પહેલી થિયરીમાં એવું લીધું છે કે જે પ્રોડક્શન છે કે જે સપ્લાય છે એ અહીંયા કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે ડિમોનિટાઇઝેશનની અસર થાય છે ત્યારે ઘણા કેસની અંદર આ જ અસર એક સપ્લાય અને ઓવરઓલ પ્રોડક્શન પર પણ પડતી હોય છે અને કેટલાક કિસ્સાઓની અંદર એ પણ ઓછું થતું હોય છે. સો એક તરફ તમારો સપ્લાય ઓછો છે, તમારી ડિમાન્ડ તો ડેફિનેટલી ડાઉન છે, પણ આ બંનેના મિક્સચર રૂપી નોર્મલી એનું એક ડાયવર્સ ઇફેક્ટ પ્રાઇસ પર પણ આવી શકે છે અને પ્રાઇસમાં વધારો ઓર ઇન્ફ્લેશનમાં વધારો તમે નોર્મલી જોઈ શકો. સો આ બંને અલગ અલગ થિયરી છે. અત્યાર સુધી આપણે જે બધું સાંભળતા આવ્યા છીએ એ કદાચ પહેલી થિયરી પ્રમાણે ડિમોનિટાઇઝેશન પછી પ્રાઇઝીસ ક્રેશ થઈ જશે, ઘણા બધા પ્રાઇઝીસ ઓછા થઈ જશે એવી માન્યતામાં આપણે જોઈ રહ્યા છીએ ઓર એવી વાતો આપણે સાંભળી રહ્યા છીએ. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણે બીજી થિયરીને એક ધ્યાનથી ચકાસીએ, ધ્યાનથી એની તરફ જો આપણું લક્ષ્ય આપીએ તો પોસિબિલિટીઝ છે કે પ્રાઇઝીસ ઉપર જશે. હવે જ્યારે આપણે રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ છીએ તો કદાચ એની અંદર આ બીજી થિયરીની જે આપણે વાત કરી એ કદાચ થોડી વધારે રિલેવન્ટ દેખાય છે, કારણ કે ઓવરઓલ ડિમોનિટાઇઝેશનના કારણે એક જે સેન્ટિમેન્ટ ડાઉન થયા છે એક ડેવલપર લોબીમાં, એક કન્ઝ્યુમર લોબીમાં, એક એન્ડ યુઝર લોબીમાં, એ ઓવરઓલ ઘણા બધા ઇમ્પેક્ટ થયા છે અને એના કારણે આવનારા ટાઈમની અંદર એક ટૂંકાથી મધ્યમ ગાળાની જો આપણે વાત કરીએ તો એની અંદર કોઈ નવો સપ્લાય આવવાનો અત્યારે ઓવરઓલ સ્કોપ ઓછો છે. સો લુકિંગ એટ ઓવરઓલ ધેટ સિનારીઓ, કદાચ પ્રાઇસીસનું ઘટી જવું અથવા 20-30% કરેક્શન જે વાતો ચર્ચાઈ રહી છે એ આવવું થોડું દુર્લભ છે જ્યાં આપણે એન્ડ યુઝરની વાત કરીએ છીએ. સો પ્રોબેબલી એક અફોર્ડેબલ હાઉસિંગ કે કમર્શિયલ અસેટ ક્લાસ જે છે એની અંદર ઓવરઓલ આ કરેક્શન કદાચ આવવું થોડું અઘરું દેખાઈ રહ્યું છે. જ્યાં હાઈ એન્ડ રેસિડેન્શિયલ ઓર લેન્ડની આપણે વાત કરીએ તો ત્યાં ચોક્કસપણે અમુક કરેક્શન આવતા થોડા સમયમાં આપણે જોશું. અને ગુજરાતની અંદર જ્યારે આપણે વાત કરીએ તો ઓવરઓલ આ પ્રકારની સ્થિતિ અત્યારે ઓપન માર્કેટમાં પ્રવર્તી રહી છે. ચોક્કસ. આનું એક ઉદાહરણ મારી પાસે છે. એક બ્રાન્ડ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. આપણે જોઈ રહ્યા છે ડિમોનેટાઇઝેશન બાદ તેઓએ પોતાનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો પૂનામાં અને 400 ફ્લેટના પ્રોજેક્ટમાંથી 300 જેટલા ફ્લેટ આફ્ટર ડિમોનેટાઇઝેશન તેઓએ વેચ્યા છે. એટલે જે લેવાવાળા લોકો છે એ તો લઈ જ રહ્યા છે અને ખાસ કરીને જે રીતે બસેશે પહેલાં વાત કરી હતી, બ્રાન્ડ નેમ જોઈને હવે લોકો રોકાણ કરતા થઈ ગયા છે. તો ખાસ તો એમ છે કે મારા જે રોકાણ છે એ કેટલું જલ્દી ફાસ્ટ વધશે, એટલે અપ્રિસિએશન કેવી રીતે થશે એના ઉપર અત્યાર સુધી ફોકસ રોકાણકારોનું ખાસ રહેતું હતું કે મને ડબલ પૈસા મળી જશે 2-3 વર્ષમાં તો હું લઈને નીકળી જઈશ. પણ ખરેખર બસેશ એવું છે? એ સર્વેમાં એક પોઈન્ટ એવું ઇન્ટરેસ્ટિંગ હતું કે ખાલી 10-12% માને છે કે પ્રાઇઝીસ સ્ટેબલ રહેશે અને ખાલી 14% એક્સપર્ટ્સ અને એન્ડ યુઝર્સ માને છે કે થોડું અપ્રિસિએશન મળશે 10%નું. મેજરલી 74% લોકો માને છે કે પ્રાઇસ ડિપ્રિશિએટ થશે ઓવરઓલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અને મીડિયન એક્સપેક્ટેશન છે 20%. અમે ઘણા પાયલટ એક્સપેરિમેન્ટ્સ પણ કર્યા છે કે તમે અગર પેમેન્ટ વધારે લઈને જાઓ છો, સમજો તમે 20% બુકિંગના બદલે અગર 40% તમે બુકિંગ આપવા રેડી છો તો ડેવલપર આ જે ફંડ્સના સોર્સિસ ગોતતા તમને આરામથી 20-30% ડિસ્કાઉન્ટ આપે છે. તો આ ડેફિનેટલી એક બાયર્સ માર્કેટ ને પ્રાઇસિંગ માર્કેટ છે.
એ દેખાય છે. ચોક્કસ આ ખાસ મહત્વનું જોવા જેવું છે કે તમે જો તમારા હાથમાં રોકડા હોય અથવા તો તમે લઈને જાઓ, તમે ટોકન લઈને જાઓ, બેસો તો કદાચ તમને સારી ડીલ મળી પણ રહે. પણ જે રીતે આપણે વાત કરી રહ્યા હતા અત્યારના માર્કેટની આફ્ટર ડિમોનેટાઇઝેશન, કારણ કે ઘણા બધા પેનિક જોઈ લીધા, આપણે સોલ્યુશન્સ પણ સાંભળી લીધા, પણ ખરેખર આ જે શું છે આ સર્વેમાંથી બહાર આવી રહ્યું છે કે રિયલ લોકો શું વિચારી રહ્યા છે. પણ ત્યારે જીગર હું આપથી જાણવા માંગીશ, કારણ કે આપણે જ્યારે ગુજરાતની વાત કરી રહ્યા છે તમારી સાથે, તો જે રીતે લેન્ડ પાર્સલ ત્યાં ઘણું મોટું છે, કેશ કમ્પોનન્ટ પણ એમાં એટલું મોટું છે, પણ શું એવું થઈ શકે કે ડેવલપર અને લેન્ડ ઓનર સાથે મળીને આ પ્રોજેક્ટ લઈને આવે તો શું બંનેના હિતમાં રહી શકે અને પ્રાઇસ ઓછા કરવાની નોબત પણ ના આવે? ડેફિનેટલી નિશા, કદાચ હવે જે આગળ જતા આપણે ફ્યુચરિસ્ટિક ટ્રાન્ઝેક્શન્સની જો વાત કરીએ કે ફ્યુચરિસ્ટિક માર્કેટની જો વાત કરીએ, તો એક પ્યોર લેન્ડ બાય ડીલ જે થતા હતા એમાં આપણે ઘણો જ મહદઅંશે ઘટાડો જોઈ શકશું. પણ જેવી અને જેડીના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ સ્ટ્રક્ચરિંગ હવે ઓવરઓલ આપણે આવનારા સમયની અંદર ઘણા મોટા પાયે ગુજરાતના વિવિધ માર્કેટોમાં જોઈ શકશું. જેવી અને જેડીનો જે કન્સેપ્ટ છે એ કદાચ ગુજરાત માટે ઓવરઓલ નવો છે, પણ જે ઇન્ડિયાના બીજા સિટીઝ છે અથવા અબ્રોડની અંદર ગ્લોબલી જે બધા મચ્યોર માર્કેટ્સ છે એ લોકો ઘણા લાંબા સમયથી આ જેવી જેડીના ફોર્મેટની અંદર કામ કરી રહ્યા છે. જેમ કે આપણે કદાચ બેંગ્લોર માર્કેટની વાત કરીએ તો ત્યાં કદાચ આજથી 5-7 વર્ષ પહેલા જ આખું માર્કેટ ઓવરઓલ જેવી જેડી મોડલ ઉપર શિફ્ટ થવાનું ચાલુ થઈ ગયું હતું અને બહુ જ સક્સેસફુલ રીતે અત્યારે એ લોકો ત્યાં આ બધા પ્રોજેક્ટ ડિલિવર કરી રહ્યા છે. કારણ કે જે હિસાબે લેન્ડ પ્રાઇઝીસ ગુજરાતની અંદર વધ્યા છે અને ઓવરઓલ ડિમોનિટાઇઝેશનની અંદર કેશ ક્રંચ જે માર્કેટની અંદર જોવા મળી રહ્યો છે, એમાં કોઈ પણ ડેવલપર કે બિલ્ડર આ સંજોગોની અંદર પૂરેપૂરું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ રૂપે કરવા માટે તૈયાર નથી. અને કારણ કે આપણે એક જેનેરિક માર્કેટની વાત કરીએ તો મોટા ભાગના લેન્ડલોર્ડ જે છે એ ઈધર કેશ રીચ છે અથવા બહુ જ સારી ફાઇનાન્શિયલ પોઝિશનમાં છે. દે આર આઉટ ઓફ ડેટ. કોઈએ એવી મોટી ડેટ લીધી નથી, નહીં કોઈ ડેવલપરે, નહીં કોઈ લેન્ડલોર્ડે. એ જોતા ઓવરઓલ અત્યારે એવું દેખાઈ નથી રહ્યું શોર્ટ ટર્મની અંદર કે લેન્ડની અંદર બહુ મોટા કરેક્શન પ્રાઇસીસમાં આવે. પણ ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ જેવી જેડી મોડલ જે પ્રમાણે આગળ મચ્યોર થશે, આ માર્કેટ એ મોડલને એબ્ઝોર્બ કરતું થશે, ઇવેન્ચ્યુઅલી આપણે એક સારી પ્રોડક્ટ એન્ડ યુઝર માટે માર્કેટમાં આવતી એક સારા પ્રાઇસે જોઈ શકશું. ઓકે, આ તો આપણે રેસિડેન્સની વાત કરી રહ્યા છે, પણ એની સામે જો કમર્શિયલની વાત કરીએ જીગર, તો તમારા ઘણા બધા એવા ક્લાયન્ટ્સ તમારી પાસે આવતા હશે ડીલ માટે. શું એમાં કોઈ ઉણપ આવી છે કે આ કમર્શિયલ માર્કેટ હજી પણ એટલું જ બઝિંગ છે? સો કમર્શિયલ માર્કેટની જ્યારે આપણે હાર્ડકોર સેલ્સની વાત કરીએ તો સેલ્સના નંબર્સ ડેફિનેટલી ઘણા જ વધારે હેમ્પર થયા છે અને એ દરેક માઇક્રો માર્કેટની અંદર સેમ સિનારીઓ છે ઓલ ઓવર ગુજરાતમાં. પણ જ્યારે આપણે લીઝિંગની વાત કરીએ તો કોર્પોરેટ સાઇડથી એઝ સચ એવો કોઈ સેન્ટિમેન્ટનો ઇશ્યુ નથી. જેટલા લોકોના એક્સપેન્શન પ્લાન્સ જે પ્રમાણે ચાલુ હતા એ પ્રમાણે દરેક જણે એક્સપેન્શન પ્લાન્સ પ્રમાણે ડેફિનેટલી કરેલું છે. એટલે એવું નહોતું કે ડિમોનિટાઇઝેશન પછી જે લોકોના એક્સપેન્શન પ્લાન પર ઓવરનાઇટ બધાએ રોક લગાવી દીધી હોય. એટલે કોર્પોરેટ્સની અંદર સેન્ટિમેન્ટ ઘણું જ સારું છે. Everybody is very positive, after this demonetization. ઓકે, બસ આપથી જાણવા માંગીશ, કારણ કે આ આપણે ઇન્ડસ્ટ્રી જો મુંબઈમાં જોઈએ તો મુંબઈમાં ઓલરેડી આપણે જોઈ રહ્યા છે 80% કે 70% જેટલું વ્હાઇટમાં ઓલરેડી કન્વર્ટ થઈ ગયા છે. રિયલ એસ્ટેટ સેક્ટર કન્વર્ટ થઈ ગયું છે જે વ્હાઇટથી જ્યાં ટ્રાન્ઝેક્શન થતું હોય. પણ જે નાના વેપારીઓ છે, ખાસ કરીને ગુજરાતી અમુક નવા ઉભરતા ડેવલપર્સ છે જેમના જે નાના નાના પ્રોજેક્ટ્સ છે, એમને શું વધારે અત્યારે અડચણ નડી રહી છે કે મોટા પ્રોજેક્ટ્સ પણ એમને કહી શકાય કે મર્જરની કે એવી કોઈ પ્રક્રિયા પણ ત્યાં હાથ ધરાઈ છે? એટલે જેમ મોતા સાહેબે કીધું એમ ઘણા લોકો હવે પાર્ટનર્સ માટે જોઈ છે, સ્ટ્રેટેજિક પાર્ટનર્સ, ફાઇનાન્સ પાર્ટનર્સ, કન્સ્ટ્રક્શન પાર્ટનર્સ, અને ધીરે ધીરે 90 to 95% કમ્પ્લાયન્સ ને વ્હાઇટનું રેશિયો ધીરે ધીરે આવે છે. ઘણા નાના નાના બિલ્ડર્સે ઓપોર્ચ્યુનિટી જોઈને ડિસેમ્બર સુધી ઘણાએ કેશ ટ્રાન્ઝેક્શન પણ કર્યા છે. બટ ગોઈંગ ફોરવર્ડ એક ઇન્ડસ્ટ્રીમાં આવું પલ્સ છે કે અગર લોંગ ટર્મ સસ્ટેનેબલ બિઝનેસ કરવું હોય તો કમ્પ્લાયન્સ રાખો. અને ઘણા લોકો હવે પ્યોર જેવી અને અલાયન્સ પાર્ટનરશિપ મોડ પર ચાલે છે. ધારો કે
બાકી એક સાઉથ કોરિયન કંપની છે જે ફૂલ તમારું કન્સ્ટ્રક્શન કરી આપે અને સેલ પર ખાલી રેવન્યુ શેર લે, ઓન સેલ એન્ડ ઓન ફાઇનાન્સ. તો આવા હવે ઘણા ડીલ્સ આપણે ક્રેક કરવા જવા મળશે, જ્યાં હર એક ડિપાર્ટમેન્ટને ફંક્શન એક સ્પેશિયલ થશે, ત્યાં એક સ્પેશિયલ કંપની આવીને પોતાનું કામ કે કર્મ નિભાવીને જશે અને ઓવરઓલ અલાયન્સને જેવી જ આઈ થિંક ઇન્ડસ્ટ્રી શેપઅપ થશે. ચોક્કસ. ત્યારે જ ખાસ કરીને સાઉથ મુંબઈનો જે એરિયા છે એ આપણે જોઈ રહ્યા છે હવે આગળ જતા ક્યાંક ને ક્યાંક ક્લસ્ટર ડેવલપમેન્ટમાં પણ આગળ જઈ શકે છે. શું ત્યાં હવે આ બધી જે પ્રક્રિયા છે એમાં કોઈ અડચણ આવી શકે કે ત્યાં વધારે સવલત મળી શકે? અને રેરા પણ હવે ઓલમોસ્ટ આવવાની તૈયારી જ છે મહારાષ્ટ્રમાં. રેરાનું હજી ક્લેરિટી નથી, હજી થોડું પોસ્ટપોન થયું છે. અને હું એક પોઈન્ટ પાછું રિપીટ કરીશ કે રેગ્યુલેશન રિસ્ક એ સૌથી મોટું રિસ્ક આજે ડેવલપર્સ ને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે છે. એક તરફ કમ્પ્લાયન્સ ને રેગ્યુલેશન વધે છે જે એન્ડ યુઝર માટે સારું છે, પણ એ સાથે વન સિંગલ વિન્ડો ક્લિયરન્સ વિથ લિમિટેડ ટાઈમ એ અગર ઇન્ડસ્ટ્રીને મળતું હોય તો બધાને જ એક તો પ્રાઇઝીસ નીચે થઈ જાય, બધાને ક્લેરિટી મળે ને ઇન્ડસ્ટ્રી આગળ વધે. સાઉથ બોમ્બેમાં ક્લસ્ટર ડેવલપમેન્ટમાં હજી લોકો કન્ફ્યુઝ છે, કારણ કે ડિમોનેટાઇઝેશનના કારણે ઓલરેડી બેંક્સે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી રહ્યા છે. પીપલ હજી એક્સપેક્ટ કરે છે કે હજી રેટ્સ ઘટશે, હજી ભાવ ઘટાડશે, તો એ હજી થોડું કન્ફ્યુઝનની સ્થિતિ આપણને લોકોમાં દેખાઈ રહી છે. તો આ પરિસ્થિતિ અત્યારે સાઉથ મુંબઈની કે મુંબઈની પરિસ્થિતિ અત્યારે બનતી દેખાય છે. ત્યારે જીગર, જો ગુજરાતની વાત કરીએ તો ત્યાં ઘણા બધા લોકો વચ્ચે આ પણ એક પેનિક છે કે અમે જે ઘરમાં રહી રહ્યા છે શું એના પણ ભાવ ઘટી જશે, અથવા આગળ જતા જો મારે આ ઘર વેચીને બીજું ઘર લેવું હોય તો શું એમાં પ્રોબ્લેમ નડી શકશે? શું પરિસ્થિતિ છે અત્યારે એવા માર્કેટની? સો ઓવરઓલ તમારી વાત સાચી છે નિશા. આજે જ્યારે આપણે ઓવરઓલ માર્કેટની અંદર એક હાવ જેને કહીએ એ પ્રવર્તી રહ્યો છે કે બધા જ એવું માની રહ્યા છે કે રિયલ એસ્ટેટના પ્રાઇઝીસ ઘણા મોટા લેવલ ઉપર કરેક્ટ થઈ જશે અને પ્રાઇઝીસ ઘણા નીચા થઈ જશે. પણ મેં તમને જેમ અગાઉ કહ્યું, એક અફોર્ડેબલ હાઉસિંગ અને કમર્શિયલ અસેટ્સની જ્યાં આપણે વાત કરીએ છીએ ત્યાં ઓવરઓલ, કારણ કે એક એન્ડ યુઝર માટે ટિપિકલી જ્યારે એ અપાર્ટમેન્ટ લેવા માટે જાય છે તો એવું નથી કે એ ટ્રેડિંગ માટે અપાર્ટમેન્ટ લઈ રહ્યો છે. એટલે એક ઓવરઓલ સેન્ટિમેન્ટની જ્યાં આપણે વાત કરીએ છીએ એ ઓલવેઝ એ પોઝિટિવ સેન્ટિમેન્ટમાં હંમેશા રહેવાનો જ્યારે પોતાના માટે પોતાનું એક ઘર ખરીદી રહ્યો છે અને ત્યાં પોતે રહેવાનો છે. આપણે જ્યારે ડેવલપરના આસ્પેક્ટથી વાત કરીએ તો ઓવરઓલ અફોર્ડેબલ હાઉસિંગમાં અથવા સિટી સેન્ટ્રિક ની જે બધી ઓવરઓલ માઇક્રો માર્કેટ્સ ઓર પોકેટ્સ કહીએ એની અંદર પ્રાઇસ ઓવરઓલ બહુ વધારે કરેક્ટ થવાના ચાન્સીસ એટલા માટે નથી કારણ કે લેન્ડ પ્રાઇઝીસ ઓલરેડી એ માર્કેટ્સમાં એવા છે કે લેન્ડ પ્રાઇઝીસ પ્લસ તમારી કન્સ્ટ્રક્શન કોસ્ટને જ્યારે આપણે કમ્પેર કરીએ તો એ બંનેને જોડતા એવા કોઈ મોટા સ્કોપ નથી જ્યાં કરેક્શન્સ આવી શકે. અને કોઈ પણ ડેવલપર આજે લોસ કરીને ઓવરઓલ માલ વેચશે એ કદાચ માનવું અતિશયોક્તિ ભર્યું છે. અને એટ ધી એન્ડ ઓફ ધી ડે ડિમાન્ડ જે છે આ બધા માઇક્રો માર્કેટ્સની અંદર એ આજે નહીં તો 6 મહિને જ્યારે સેન્ટિમેન્ટ ઓવરઓલ પોઝિટિવ થશે ત્યારે ડેફિનેટલી આવવાની છે. પણ ત્યારે તમે જુઓ અત્યારે જીગર તો મોસ્ટલી મોટાભાગની બેન્કોએ પોતાના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા છે. આગળ જતા બજેટ સામે આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જો ખરેખર જો કોઈ એન્ડ યુઝર હોય તો એના માટે એક સારો સમય, ગોલ્ડન પીરિયડ કહી શકાય ખરીદી કરવાનો. એબ્સોલ્યુટલી આ એમની માટે બહુ જ સારો પીરિયડ છે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછા થવાની સાથે ડિફેક્ટો તમારી એલિજિબિલિટી જે છે, તમારી પેમેન્ટ કેપેસિટી છે એમાં ઓટોમેટિક વધારો થઈ જાય છે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની સાથે તમારી જે પેઇંગ કેપેબિલિટી છે ઓર તમારી થ્રેશહોલ્ડ છે જેના પર તમને લોન મળે છે એમાં એક તો ખાસો વધારો થાય છે અને તમારો ઈએમઆઈ સેમનો સેમ રહે છે. એટ ધ સેમ ટાઈમ કારણ કે સેન્ટિમેન્ટ થોડાક વિયર્ડ છે અત્યારે માર્કેટની અંદર, ડેવલપર્સ પણ આ તક જોઈ રહ્યા છે જ્યાં એન્ડ યુઝર્સ આગળ આવીને ખરીદી કરવા માંગે છે, જ્યાં દરેક તબક્કે એ લોકો એમને સહયોગ આપવા માટે તૈયાર છે, પણ નહીં કે અરાઉન્ડ 30-40% ઓછા રેટ ઉપર. પણ જે તમે પહેલા પણ એક ચર્ચા કરી, હાયર એન્ડ હાઉસીસ જે પહેલા હવે બનવાની એક સિલસિલો ચાલુ થઈ ગયો હતો, બસ તમે પણ આનાથી અગ્રી કરશો? કારણ કે મુંબઈમાં પણ તમે જુઓ તો એક અંધેરી ક્રોસ કરો તો તમને લગભગ 3 BHK 4 BHK ના એક મોટા મોટા પ્રોજેક્ટ્સ તમને દેખાશે ને આજે બી લોન્ચ થતા દેખાઈ રહ્યા છે. શું એમાં કાપ મુકાઈ શકે છે એવું કોઈ સર્વે છે તમારી પાસે? નહીં, અમારે એક પલ્સ છે કે જે પણ ડેવલપર્સ છે એ લોકો રિયલાઇઝ કરી રહ્યા છે કે વેલ્યુ ફોર મની હાઉસિંગમાં ફ્યુચર સારું દેખાય છે, કારણ કે મોદીજીને ગવર્મેન્ટનું વિઝન 2022 હાઉસિંગ ફોર ઓલને સપોર્ટ કરી રહ્યા છે. યા તો એકદમ જ નીશ પ્રોજેક્ટ્સ
જે સમજો એકદમ ડિઝાઇનર હોમ્સ છે, જ્યાં અલ્ટ્રા લક્ઝરી છે, તો એકદમ નીશ પ્રોજેક્ટ્સ જેનું વેલ્યુ પ્રોપોઝિશન એકદમ ક્લિયર છે, યા તો મેજરલી હવે લોકો ઇનફેક્ટ રેન્ટલ્સ યા સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં પણ આવશે, કારણ કે જે મેટ્રો અને ટિયર 1 સિટીઝ છે ત્યાંના યુથ ધીરે ધીરે આજે એસેટ ઓન કરવામાં માનતા નથી. એ લોકો એસેટ રેન્ટલ્સ કરીને લાઈફ ફુલેસ્ટ જીવવામાં માને છે. તો ત્યાં જ આઈ થિંક સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સના 1 BHKના કે એનો રેન્ટલ અપાર્ટમેન્ટ્સના પણ આપણે ધીરે ધીરે સ્કોપ યા રેસિડેન્સી હોમ્સના સ્કોપ દેખાઈ રહ્યા છે. સો દેર વિલ ઓલવેઝ બી અ નીશ માર્કેટ, એક નીશ માર્કેટ રહેશે જ, બટ ઓવરઓલ લોકો ધીરે ધીરે અફોર્ડેબલ ને વેલ્યુ ફોર મની હાઉસિંગ સેગમેન્ટમાં આપણે બૂમ દેખાશે. ચોક્કસ. તો હવે એવા સેક્ટર્સમાં કે કહી શકાય કે અફોર્ડેબલ હાઉસિંગના સેક્ટરમાં આપણને એક સારી એવી ખરીદારી આવતી જોવા મળી શકે. પણ જીગર, શું ગુજરાતમાં પણ એવો જ માહોલ છે, જે લાઇફસ્ટાઇલ બદલાતી જોવા મળી છે ને આપણને મોટા મોટા ઘરો ત્યાં ઓલરેડી પહેલેથી જ જોવા મળ્યા છે અને હાલે પણ જોવા મળી રહ્યા છે, શું ત્યાં આવું કંઈ ક્રંચ આવી શકે? એબ્સોલ્યુટલી હું વશિષ્ઠભાઈની વાતથી ફૂલ્લી અગ્રી કરું છું કે આજનું જે યુથ છે એ લોકો એક અસેટ લાઇટ મોડલમાં જીવવામાં માને છે, કે જે લોકોને એક્સપિરિયન્સીસમાં પૈસા ચોક્કસ રોકવા છે, નહીં કે રિયલ એસ્ટેટ ઓર કોઈ આવી ફિક્સ અસેટ્સની અંદર જે ગોઈંગ ફોરવર્ડ કદાચ એ લોકો માટે એક લાયબિલિટી બની જાય. પણ ડેફિનેટલી ઓવરઓલ આપણે જોવા જઈએ તો અફોર્ડેબલ હાઉસિંગનું ફ્યુચર ઘણું જ બ્રાઇટ છે. અને જેમ વશિષ્ઠભાઈએ કીધું, બધા જ ડેવલપર આજે જે મોદી સાહેબનું એક બાય 2022 હાઉસિંગ ફોર ઓલનું સ્વપ્ન છે એને સાકાર કરવા માટે પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યા છે. અને એની અંદર એટ ધ સેમ ટાઈમ ડિમાન્ડ પણ ઘણી છે. ઇવેન્ચ્યુઅલી જેમ ઇન્ટરેસ્ટ રેટ ઓછા આવ્યા છે, આની અંદર ડિમાન્ડ હજી પણ વધવાના સ્કોપ રહેલા છે. કારણ કે એક જે એન્ડ યુઝર છે એની માટે મેં જેમ તમને અગાઉ કહ્યું, લાઈફ ટાઈમ જ્યારે એક જ અપાર્ટમેન્ટ ખરીદતો હોય તો એ હંમેશા પોઝિટિવલી જેની તરફ જોતો હોય છે, લુકિંગ એટ અ ગુડ લોકેશન, ગુડ ક્વોલિટી, ગુડ નેમ એન્ડ ગુડ ડેવલપર. તો હવે જ્યારે કહી શકાય કે ઇન્ટરેસ્ટ રેટ ઓછા મળી રહ્યા છે, હવે ઘર પણ ઘણા બધા એવા ખાલી હશે, એવામાં જો ખરેખર કોઈને ઘર ખરીદવું હોય તો જીગર આપ તરફથી શું સલાહ છે? કારણ કે ઘણા લોકો હજી ખચકાય છે કે અત્યારે ખરીદવું કે હજી રાહ જોવી, હજી ઘટશે, ભાવ ઘટશે પછી લઈશું, અને એવામાં કદાચ ક્યારેય હાથમાં સરખા ભાવ આવતા નથી કાં તો સરખી જગ્યા આવતી નથી, શું કરવું જોઈએ? સો ઓવરઓલ અત્યારે કદાચ આપણે જોવા જઈએ તો એઝ અ ક્લેરિટી એન્ડ યુઝરની આપણે વાત કરીએ જ્યારે, તો ઘણા બધા લોકોને હજી ક્લેરિટી નથી, એક સેન્ટિમેન્ટ હજી ડાઉન છે. સો પ્રોબેબલી કદાચ તમે જોશો કે આ માર્કેટની અંદર પ્રોબેબલી કદાચ બધા એક ક્વાર્ટર સુધી હજી વેઇટ કરશે, કારણ કે આફ્ટર ડિમોનિટાઇઝેશન એક ડેમેજ થયું છે નક્કી છે, પણ આજે કેટલું ડેમેજ થયું છે અને ઓવરઓલ ઇકોનોમી પર એની શું ઇમ્પેક્ટ આવશે એના ચોક્કસ આંકડા હજી કોઈ પાસે નથી કે કોઈ પ્રકાશિત નથી કરી શક્યું. સો આફ્ટર એન્ડ ઓફ ધીસ Q1 પ્રોબેબલી ઘણી બધી ક્લેરિટી આવશે. એના પછી રિકવરી કેટલી ફાસ્ટ આવે છે એ ઓવરઓલ ઇકોનોમીની અંદર એ એક મહત્વનો ભાગ ભજવશે બધા એન્ડ યુઝર માટે એક ફાઇનલ કોલ લેવા માટે. સો કદાચ આપણે નિયર બાય ફ્યુચરની વાત કરીએ તો પ્રોબેબલી આ એક ક્વાર્ટર આ અનસર્ટિનિટીના કારણે સેલ્સ નંબર્સ કદાચ આપણે બહુ ઉપર જતા નહીં જોઈ શકીએ, પણ ગોઈંગ ફોરવર્ડ પોઝિટિવલી ડેફિનેટલી આપણે જોશું કે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. ચોક્કસ. એનું મેં અત્યારે એક એક્ઝામ્પલ પણ આપી દીધું કે જેને લેવું છે એ તો લઈને જ રહેશે. એટલે તમને લેવું હોય, સારી જગ્યા અને સરખા ભાવ મળતા હોય તો લઈ લેવામાં અત્યારે ભલાઈ છે. થોડોક એક સમય લાગશે, જે અત્યારે પેનિક હતું કે 1-2 વર્ષ માટે હવે એક મંદી આવી ગઈ છે તો એવો માહોલ તમને નહીં જોવા મળે, પણ ક્યાંક ને ક્યાંક તમારે ચાંપતી નજર રાખવી પડશે. સારો પ્રોજેક્ટ મળી જાય અને તમારું ઘર મળી જાય તો લઈ લેવું જોઈએ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર હવે લોકો કઈ રીતે પોતાના મૂડને સેટલ કરી રહ્યા છે અને ઘર ખરીદવા માટે કઈ રીતની સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે એ ખાસ જાણવી મહત્વની હતી. આ બંનેનો આભાર. ત્યારે જ પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહો. નમસ્કાર. પ્રોપર્ટી ગુરુના પ્રસ્તુત કરતા છે RR કાબલ. બાળપણથી જ મને ભણવાનો બહુ શોખ હતો, પણ 12મા પછી અભ્યાસ જ છૂટી ગયો. ઘરમાં પૈસાની તંગી હતી,
ત્યારે એક દિવસ મને અમૂલ ડેરી વિશે જાણકારી મળી. મેં પશુપાલનનું કામ શરૂ કર્યું. પહેલા એક ગાય હતી, પછી 3 વાછરડા બીજા થયા. અમૂલ ડેરી વાળાએ બહુ જ મદદ કરી. દર મહિને તેઓ પશુઓની ચકાસણી કરવા માટે આવે છે. ધીરે ધીરે પૈસા ભેગા થવા શરૂ થઈ ગયા. મેં મારું એડમિશન લો કોલેજમાં કરાવી લીધું. આજે હું એક વકીલ પણ છું. 6 થી 9 સુધી પશુપાલનનું કામ કરીને સીધી કોર્ટ જતી રહું છું. અમૂલ ડેરીને કારણે આજે હું પગભર થઈ છું. એમને પણ બહુ ગર્વ છે મારા પર. હવે ગામના લોકો પણ મને સરિતાબેન LLB કહીને બોલાવે છે. અમૂલે મારા જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે. અને તમારા માટે? તમારી પાસે આવી એક વિશિષ્ટ અમૂલ સ્ટોરી છે તો અમૂલ ઇન માય લાઈફ ફેસબુક પેજ પર લોગ ઓન કરો અને તમારી સ્ટોરી શેર કરો, કારણ કે તમારાથી જ બને છે અમૂલ, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. શેર સંબંધિત પ્રશ્નો માટે કરો SMS PH સ્પેસ ટોક નું નામ સ્પેસ તમારો પ્રશ્ન અને સેન્ડ કરો 51818 પર. તમારા પ્રશ્નો અમારા ઉત્તર કરશે નફાના ગુણાકાર, નુકસાનના ભાગાકાર. આવી ગઈ છે